નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના તાસમાં જોયું હતું કે તમે પણ પક્ષીની જેમ બે સાઈડમાં આંખો હોય તો આપણે એમ કહેવાય કે જોવામાં થોડીક તકલીફ રહે, પણ આપણી જોવાની ક્ષમતા છે એ ખૂબ જ વધી જતી હોય, એટલે કે વિસ્તાર છે એ વધી જતો હોય છે. તેમ બીજી એક નાનકી પ્રવૃત્તિ કરીએ કે હવે નાનો બોલ અથવા સિક્કો ઉછાળો, એને પકડવાનો પ્રયત્ન કરો. આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવા પ્રયત્ન કરો. પછી એક આંખ બંધ કરો અને પકડવાનો પ્રયત્ન કરો. તે પકડવાનું ક્યારે સહેલું પડે છે? શું કીધું છે કે એક નાનો બોલ કે સિક્કો લ્યો, તેને ઉછાળો. બંને આંખ ખુલ્લી હોય ત્યારે તમને સરળતા પડશે કે એક આધી આંખ બંધ હશે ત્યારે સરળતા પડશે? આ પ્રવૃત્તિ તમે જાતે કરજો અને પછી તેનો જવાબ જાતે જ વિચારજો. પછી નીચે છે કે અનુમાન કરો, જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત? તમે શું કરી શકતા જે તે તમે અત્યારે નથી કરી શકતા? તો હું કહું કે ભાઈ મારા કાનની જગ્યાએ આંખો હોત તો હું પક્ષીઓની જેમ ગરદન ફેરવ્યા વગર ચારે બાજુ જોઈ શકતો હોત, જે અત્યારે કરી શકતો નથી. પક્ષીઓને શું હોય કે બંને બાજુઓ આંખ હોય તો એ ચારે બાજુ જોઈ શકે. હવે આપણે શું હોય કે આપણે આંખો ક્યાં છે? તો સામેની તરફ. એટલે આપણે પાછળની બાજુ અને આજુબાજુમાં શું થાય છે ને તેનું ધ્યાન રહેતું નથી. બરાબર ને? તો પરિસ્થિતિ કહીએ કે મારે કાનની જગ્યાએ આંખો હોત તો હું પક્ષીઓની જેમ ગરદન ફેરવ્યા વગર ચારે બાજુ જોઈ શકત. જી અત્યારે હું નથી કરી શકતો. પછી છે કે કેટલાક પક્ષીઓ જેવા કે સંભળી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે. જે વસ્તુઓ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ, પક્ષીઓ 8 મીટર દૂરથી તે વસ્તુ જોઈ શકે છે. બરાબર ને? શું કહે છે કે કેટલાક પક્ષીઓ કે સંભળી, ગરુડ ને ગીધ, આ બધા કેવા પક્ષીઓ કહેવાય? તો શિકારી પક્ષીઓ, જે આકાશમાં ખૂબ ઉપરથી એમ કહેવાય કે નીચે જમીન પર પોતાનો શિકાર શોધી લેતા હોય છે. આપણે ધોરણ 4માં આસપાસમાં જ્યારે પક્ષીઓ વાત આવી હતી ત્યારે તમે એના વિશે સમજ્યા હશો. તો શું કહે છે કે પોતાની વસ્તુઓને 8 મીટર દૂરથી પક્ષીઓ છે એ પોતાની વસ્તુઓને 8 મીટર દૂરથી જોઈ શકે છે. હવે નીચે છે કે શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? ગરુડ. તો અનુમાન કરવાની વાત થાય છે. અનુમાન એટલે કે આપણે આશરો કરવાનો કે ભાઈ કેટલા અંતરથી જોઈ શકે છે. તો આપણે એમ કહી શકીએ તે ઓછામાં ઓછા 1 થી 2 કિલોમીટર અંતરથી ગરુડ છે ને એ જોઈ શકે છે. જમીનથી 1 થી 2 કિલોમીટરના અંતરથી જોઈ શકે છે. પછી શું પ્રાણીઓ રંગો જુએ છે? જુઓ, તમને બાજુમાં આપેલું જ છે. આપણે કેટલાક રંગો જોઈ શકીએ છીએ. તેમ નીચે મુજબના ચિત્રમાં જે પ્રાણીઓ આપેલા છે તેને એવા ચિત્રમાં રંગ કેવા કેવા દેખાય છે તે ચિત્રમાં આપણે સમજાવવામાં આવ્યું છે. પછી કેટલાક પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે, તો એને ફક્ત એમ કહેવાય કે કાળો અને સફેદ રંગ જ જોવા મળે છે, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. ચાલો હવે આગળ જોઈએ.
હવે છે કે તીવ્ર કાન. ધોરણ 4માં તમે વાંચ્યું છે કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી. તેમને કાનના સ્થાને નાના છિદ્ર હોય છે જે પીંછાથી ઢંકાયેલા હોય છે. હવે નીચે એક પ્રશ્ન છે કે 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે. પ્રશ્ન સાંભળજો. 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે. તો જોઈએ આપણે. ગાય, ભેંસ, ઘોડો, ઊંટ, હાથી, બિલાડી, કૂતરો, સસલું, બકરી, હરણ. આવા તો હજી પણ ઘણા બધા પ્રાણીઓ છે કે જેમના આપણે કાન જોઈ શકીએ છીએ. તમે પણ આના સિવાય બીજા પ્રાણીઓના નામ લખી શકો છો. બીજો પ્રશ્ન છે કે કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતા મોટા છે. આપણા કાન કેટલા છે? એના કરતા પણ મોટા છે. એક તો તમને મળી જ ગયું, ધ્યાન દો. બાજુમાં ચિત્ર આપેલું છે, ખબર પડી ગઈ ને બધાને? એક તો મળી ગયું. હવે હજી પણ કે જેના કાન આપણા કરતા મોટા છે. તો કયું મળ્યું? હાથી. તો ચર્ચા કરીએ. હાથી, ઘોડો, ઊંટ, ગાય, બળદ, ભેંસ, બકરી, ગધેડું, હરણ, સસલું. હજી પણ ઘણા બધા એવા પ્રાણીઓ છે જેના કાન છે એ આપણા કરતા મોટા છે. પણ હમણાં જે આપણે પ્રાણીઓની ચર્ચા કરી તે તો આપણે આપણી આસપાસ હોય અને આપણે જોયા પણ હોય તેવા પ્રાણીઓની આપણે ચર્ચા કરી. પણ હજી પણ અમુક કહેવાય કે જંગલી પ્રાણીઓ છે તેના કાન આપણા કરતા મોટા હોય છે. આગળ જોઈએ. વિચારો, શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે? હા. તો કઈ સંબંધ છે જોઈએ કે પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. જે પ્રાણીઓના કાન મોટા હોય છે તેઓની સાંભળવાની ક્ષમતા વધુ હોય છે. જેટલા પ્રાણીઓના કાન મોટા એટલી એની સાંભળવાની ક્ષમતા વધુ હોય છે. પછી નીચે પ્રયત્નો કરવો છે, વંચાતું હશે. ચાલો જોઈએ કે આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો. તમારા એક મિત્રને થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો. બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. પછી તમે બધા ચિત્રોમાં બતાવ્યા મુજબ હાથ કાન પાછળ મૂકો. હવે તે જ બાળકને ફરીથી તેવી રીતે ધીમેથી બોલવા કહો. કઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે? તમારા મિત્રોને પણ પૂછો. શું કીધું છે કે તમારા મિત્રને થોડાક અંતર ઉભા રહેવા કહો અને તમે બોલો. પછી થોડીક વાર રહી ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જો એક છોકરી છે એ પોતાના કાનની પાછળ બે હાથ રાખી કેવી અવસ્થામાં ઊભી છે એવી અવસ્થામાં ઊભો રાખો અને ફરીથી બોલવાનો પ્રયત્ન કરાવો. તો તમને કઈ અવસ્થામાં વધારે સંભળાશે? તો મારા પ્રમાણે
બંને અવસ્થામાંથી હાથને કાનની પાછળ મૂકીને સાંભળવાની અવસ્થામાં અવાજ વધારે સંભળાય છે. બીજા મિત્રને કાન પાછળ હાથ મૂકીને સાંભળવાથી જ અવાજ તીવ્ર સંભળાય છે. શું કામ? કે આપણે કાનની પાછળ હાથ રાખ્યા તો આપણું ધ્યાન ક્યાં હતું? ફક્ત જે વ્યક્તિ બોલતો હતો તેના તરફ હતું. હવે આપણે કોઈક જગ્યાએ કંઈક સાંભળતા હોઈએ તો સાંભળવાની સાથે આજુબાજુ પણ અવાજ થતો હોય ને તે પણ આપણે સંભળાય. પણ આ રીતે સાંભળવાથી બંને કાનની પાછળ હાથ રાખીને સાંભળવાથી કે આપણે જે વસ્તુને સાંભળવી છે ને તેના તરફ આપણું ધ્યાન જતું હોય છે. બરાબર ને? તમે પણ આ પ્રવૃત્તિ જાતે ઘરે કરજો તો તમને વધુ ખ્યાલ આવશે. પછી જોઈએ કે તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો. શું તમે તમારો પોતાનો અવાજ સાંભળી શકો છો? હા, હું મારો પોતાનો અવાજ સાંભળી શકું છું. પહેલા શું કરશું? તમારા બંને હાથ છે એ તમારા કાન ઉપર રાખી દો અને કંઈક બોલો. સંભળાય છે? હા, તો આપણે પણ એવી રીતે સાંભળી શકીએ છીએ. આ બધી પ્રવૃત્તિઓ છે તમે જાતે કરશો ને તો તમને વધુ ધ્યાનમાં આવશે. ચાલો હવે બીજી એક નાનકી પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ તો વિદ્યાર્થીએ પોતાના અભ્યાસ દરમિયાન એકવાર તો જરૂર જ કરી હશે. તો જો ચિત્રમાં દેખાય છે કે એક બાળક છે એ કાન રાખીને કંઈક સાંભળી રહ્યો છે. પાટિયા નજીક બેસો. પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો. સાવચેતીપૂર્વક સાંભળો. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર મૂકો. પાટિયા પર ફરીથી હાથથી અવાજ કરો. ફરીથી સાંભળો. અવાજમાં કોઈ તફાવત છે? આપણે બેઠક વ્યવસ્થામાં જોતા હોય કે આપણી આગળ એક પાટલી હોય છે તો પાટલીને નીચેથી એમ કહેવાય, નીચેથી કે ઉપરથી મારો અવાજ કરો પાટલીમાં અને પછી એ પાટલી ઉપર કાન રાખી અને વળી પાછો પાટલીમાં અવાજ કરો. તમને શું તફાવત લાગશે? તો તફાવતમાં આપણે અવાજ છે ને એ જોરથી સંભળાશે, સ્પષ્ટ સંભળાશે અને મહત્વનું કે પાટિયાની ધ્રુજારી તમને અનુભવાશે. આમ પાટિયો છે ને જરાક ડગશે એટલે કે ધ્રુજારી, એ ધ્રુજારી તમને અનુભવી શકશો. આ પ્રવૃત્તિ તમે બધે કરી હશે તો તમને જાણ પણ હશે કે શું થાય છે. તો સાપ પણ આવી રીતે સાંભળે છે. તેમને કોઈ બાહ્ય કાન હોતા નથી. તેઓ માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવે છે. આપણે એમ થતું હોય કે ભાઈ મદારી છે એ બીન વગાડે તો સાપ પહોંચી આવે. ના, સાપને કાન હોતા નથી. તે શું કરે છે? જમીનમાંથી ધ્રુજારી ઉત્પન્ન થાય ને તેના કારણે ત્યાં એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચી જતો હોય છે. ચાલો આગળ જોઈએ. અવાજ દ્વારા સંદેશાઓ મોકલે છે. કેટલાક પ્રાણીઓ છે તે અવાજ દ્વારા એકબીજાને સંદેશાઓ મોકલે છે. તો કેવા સંદેશાઓ જોઈએ હવે આગળ. લંગૂર ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. આમ લંગૂર એક ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપી સાવધાન કરે છે. બીજું છે કે પક્ષીઓ પણ ભય વિશે
ચેતવણી સંકેત આપે છે. કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદો પ્રકારની ચેતવણી આપે, અથવા તો જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારની ચેતવણી સંકેત આપે છે. હવે આપણે આ જોતા હશું આજુબાજુમાં કે ઘણીવાર કોઈ પક્ષી છે સતત બોલ બોલ કરતું હોય તો સમજી લેવાનું કે આજુબાજુ કોઈક જીવજંતુ છે. તમે જોયું હશે કે કાબર નામનું એક પક્ષી છે જે હંમેશા જૂથમાં જ પ્રવાસ કરતું હોય છે. હવે એ કાબર પક્ષી એવું છે કે એ સાપ, નોરિયો, ચંદનગો કે અન્ય એવા આપણને હાનિ પહોંચાડે એ જોઈ જાય ને એટલે સતત એમ કહેવાય કે બોલ બોલ કરતા હોય છે. તો તેના દ્વારા આપણને ખબર પડી આવતી હોય કે ભાઈ આજુબાજુમાં કોઈક એવું ઝેરી જીવજંતુ ફરી રહ્યું છે. તો એ પણ આપણે સંકેત દ્વારા સમજાવતા હોય છે. પછી છે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ સિંહ, વાઘ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારીઓ, અધિકારીઓ જાણી શકે છે. હવે તમને એમ થતું હશે કે ગુરુજી આ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું? તો તમે ધોરણ 4માં અભયારણ્ય વિશે થોડુંક સાંભળ્યું હશે. હા, તો અભયારણ્ય એટલે કે જેમના માથે વિનાશનું જોખમ, હવે કેવી જાતિઓ કે હવે ધીમે ધીમે વિનાશ એટલે કે તે ઓછી થતી હોય, તો એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહેવાય છે. કે એ આટલા વિસ્તારમાં એ છૂટથી ફરી શકે, ત્યાંનો કોઈ શિકાર પણ ન કરી શકે, ત્યાં કોઈ એને હાનિ ન પહોંચાડી શકે, તેમાં એના રહેવાની ખૂબ જ સારી રીતે સગવડ થતી હોય તો તેવા વિસ્તારને અભયારણ્યો કહે છે. અને બીજું હતું રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય એટલે કે આપણા રાષ્ટ્રનું. તો કુદરતી વનસ્પતિઓ, વન્ય જીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય સ્થળો ને સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. કે જે આપણા રાષ્ટ્રની ઓળખાણ છે. એવા રાષ્ટ્રોને જાળવણી કરવું તેને કહેવાશે રાષ્ટ્રીય ઉદ્યાનો. હવે તો આવા એમ કહેવાય કે વાઘ અને સિંહ છે એ અભયારણ્યોમાં ફરતા હોય તો એ હવે જે તે સમય ક્યાં છે તે ગોતવા માટે પક્ષીઓ છે ને એ ખૂબ જ મદદ થતા હોય છે. એટલે જે કીધું છે ને કે કર્મચારીઓ અને અધિકારીઓને પક્ષીઓના અવાજ દ્વારા ખબર પડી જાય છે કે સિંહ અને વાઘ ક્યાં છે. આગળ જોઈએ, જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે. જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી ભય વિશે જાણી લે છે. શું કીધું છે કે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય કે અન્ય કોઈ કુદરતી આપત્તિ આવવાની હોય તો પ્રાણીઓને ખબર પડી જતી હોય છે અને એ કંઈક અલગ પ્રકારનું વર્ણન કરતો હોય છે, એટલે કે વર્તન કરતું હોય છે.
તો જંગલની આસપાસ રહેતા માણસોને કાંઈક ખબર પડી જાય તરત જ કે ભાઈ કાંઈક કુદરતી આપત્તિ આવવાની લાગે છે. તેવી રીતે માછલીઓ પણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. માછલીઓ પાણીમાં તરતી હોય, હા, અને કોઈક શિકારી માછલી આવી જાય તો એ પોતાના વિદ્યુત સંકેતો દ્વારા બીજી માછલીઓને જાણ કરી દેતી હોય છે. એ જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટકમાં કીધું છે કે 2004માં અંદમાન ટાપુઓના જંગલોની અમુક આદિજાતિઓ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તન જોયું. તેઓએ કોઈ ભયનું અનુમાન કર્યું, જેથી તેઓ ટાપુની સલામત જગ્યાએ જતા રહ્યા. થોડી વારમાં જ ટાપુને સુનામીનો ફટકો લાગ્યો, પરંતુ આ લોકો બચી ગયા. શું કહેવામાં આવે છે કે 2004માં અંદમાન ટાપુ કે નહીં કહેવાય, જે ચારેકોર દરિયાથી ઘેરાયેલો હોય એને કહેવાય ટાપુ. તો જંગલોમાં આવું અલગ પ્રકારનું વર્તન જોયું તો ત્યાંની આદિજાતિઓ છે એ શું કર્યું, સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા. એને કારણે શું થયું કે અમુક સમયમાં જ સુનામી એટલે કે પાણીનું ચારે જગ્યાએ ફરી વળવું. તો પાણી ચારે જગ્યાએ ફરી જાય તો એના કારણે એ લોકોને પહેલા ખબર પડી ગઈ હતી, તો એના કારણે લોકો બચી જાય. ચાલો હવે આગળ જોઈએ કે ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓની તેમની પોતાની ખાસ વિશેષ ભાષા હોય છે. જો તમે ચિત્રમાં દેખાતું હશે કે ડોલ્ફિન છે ને એ વિદ્યુત તરંગ છોડે છે, દેખાય છે. હવે આગળ જોઈએ. લખો, શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? કયા કયા? શું કીધું છે કે આપણે કયા કયા પ્રાણીઓના અવાજને ઓળખી શકીએ છીએ, સમજી શકીએ છીએ? તો હા, આપણે ઓળખી શકીએ. તો મારા પ્રમાણે કૂતરો અને બિલાડી અને એના જેવા બીજા પણ કેટલા પ્રાણીઓ જે પાલતુ પ્રાણીઓ હોય તેના અવાજને આપણે સમજી શકીએ છીએ. પછીનો પ્રશ્ન છે, શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? કયા કયા? તો હા, અમુક પ્રાણીઓ સમજે છે. કયા કયા? આપણે જોઈ જશે કે પોપટ, બિલાડી ને કૂતરો, આ ત્રણેય છે ને એ આપણી ભાષા સમજી શકે છે કે આપણે એને શું કહેવા માંગીએ છીએ. તમે એવા પ્રયત્નો પણ કર્યા પણ હશે. ચાલો આગળ જોઈએ. અવાજ સાથે કહો. પક્ષીઓ અને ડોલ્ફિન જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી વાત કરવાની, શબ્દોથી નહીં. તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે, ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે. શું કીધું છે કે તમને આમાં કાંઈ પણ બોલવાનું નથી. તમને કોઈ પ્રકારનો અવાજ કરી અને શિક્ષક જ્યારે વર્ગખંડમાં આવે છે તો તમને તમારા મિત્રોને અવાજ દ્વારા, ફરીથી કહું છું, શબ્દો દ્વારા નહીં, અવાજ દ્વારા જાણ કરવી છે. તો તમે એને જાણ કેમ કરશો? ઘણા બધા કારણો હોઈ શકે. જાણે કે ચપટી વગાડશું આપણે, કે આમ ચપટી વગાડો તો એ સમજી જાય.
ઘણા લોકો તાળી વગાડે, એના કારણે સમજી જાય. આવા તો ઘણા બધા સંકેતો છે. તમે વિચારજો કે આપણે ફક્ત ખાલી અવાજ દ્વારા, શબ્દો દ્વારા નહીં, અવાજ દ્વારા આપણે આપણા મિત્રને કેવી રીતે બોલાવી શકીએ, કેવી રીતે સમજાવી શકીએ. હા, ચાલો આગળ જોઈએ. જાગવું, ઊંઘવું. કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી. એક પ્રશ્ન જોઈએ કે ઠંડીની ઋતુમાં તમે ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી. શું તમે તે નોંધ્યું છે? તે ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? તો હા, મેં જોયું છે કે શિયાળામાં, ઠંડી એટલે કે શિયાળામાં ગરોળીઓ ઘરમાં દેખાતી નથી. એ શું કરે છે? એ આ ઋતુમાં જ્યાં એને ગરમી મળી રહે તે જગ્યા ઉપર જઈ અને ગાઢ નિંદ્રામાં એટલે કે નિંદર કરવા માટે ચાલી જતી હોય છે અને દેખાતી નથી. ગરોળીઓને ગરમી ખપતી હોય છે. તમે જોતા હશો કે અત્યારે ઉનાળો છે તો તમને તમારી ઘરની દિવાલમાં કે બારીમાં ક્યાંય ને ક્યાંય તમને ગરોળી જોવા મળશે. શું કામ? કે અત્યારે વાતાવરણ કેવું છે? ગરમ છે. એવી રીતે ઠંડી ઋતુમાં એ એવી જગ્યાએ ચાલી જાય છે જ્યાં એને ખૂબ જ ગરમી મળે. તમે ઉદાહરણ બીજું આપું તો ડેટકો તમે જોયો હશે કે ડેટકો છે તેને ગરોળી કરતા ઊંધું. હવે તેને ગરમી પસંદ નથી, તેને ઠંડી વસ્તુ પસંદ છે. તો જ્યારે ચોમાસું આવે તો પાણીમાં ઉપર ભાગ હોય તો જમીન છે ખૂબ શીતળ હોય તો ડેટકા આપણે જોવા મળે છે. પણ જ્યારે જ્યારે એમ કહેવાય વરસાદ બંધ થશે તેમ તેમ ડેટકા પણ ગાયબ થઈ જશે. તો ડેટકા ક્યાં હાલી જાય છે? તો તળાવમાં ખાડો ખોદી અને ખૂબ અંદર જતા રહ્યા હોય છે. શું કામ? કે ત્યાંની માટી ખૂબ ભીની હોય છે અને એ શીતળતાથી રહી શકતા હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસમાં આપણે આટલું જ સમજશું. બાકીનું હવે આપણે આગલા તાસમાં જોઈશું. અસ્તુ.